अन्य समाचार तरफ नजर करिए तो कथित पत्रकार और आरटीआई हेठळ खंडणी उघरावવાનો केस છે તેમાં સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે તમને કોઈ ડરાવે ધમકાવે કે ચીટિંગ કરે તો મને ફોન કરજો, કોઈ તોડ કરવા આવે તો અડધી રાતે પણ મને ફોન કરજો, અમે તમારા સહયોગી છીએ, અમે તમારા જોડે ઊભા રહીશું, કોઈ પણ પ્રકારે આવા લોકોનો ત્રાસ તમારા પર ગુજરવા નહીં દઈએ। सूरत पोलीसे खूब ज अद्भुत कामगीरी करी है। एवो दाखलो उभो कर्यो छे कि भविष्य में कोई तोड़ करवानुं नहीं विचारे। ते लोको विचारशे कि सूरत छोड़ी देवाय, अहीं सीधा पगला ज भराय। विषय जो साचो होय तो भूपेन्द्र पटेल सरकार तमारी जोड़े छे। अर्धी राते तमे फोन करजो, तमने अटवावा नहीं दईए। सूरत एक दाखलो उभो कर्यो छे जे समग्र गुजरात में महत्वपूर्ण मददगार बनशे। कोई अरजी करशे अने तमारुं बधुं बंध थई जशे तेवो भय न राखता हूँ तमारो वत्सल अहीं ऊभो छुं, तमे शा माटे चिंता करो छो तेवुं हर्षभाई संघवीए जणाव्युं। कोई तोड़ पाडवा आवे મને અડધી રાતે ફોન કરજો, અમે તમારા સહયોગી છીએ, અમે તમારી જોડે ઊભા રહેશો અને કોઈ બી પ્રકારના લોકોનો આ પ્રકારે ત્રાસ તમારી ઉપર ગુજારવા નહીં। સુરત પોલીસે શું અદ્ભુત કામ કર્યું, ગેરંટી આપું તમે તો બધા કોન્ફરન્સમાં જતા લાવો, આખા દેશમાંથી એક દાખલો આવો લઈને આવજો કે આ પ્રકારે પોલીસે સાથે રહીને એવો દાખલો ઉભો કર્યો કે ભવિષ્યની અંદર કોઈ તોડ પાડવાની હિંમત તો બહુ દૂરની વાત છે। વિચારશે ને કોઈ યાદ આવશે કે ભાઈ સુરત અને આ વિસ્તાર કોઈ વળ્યા તો સીધા જ પગલા આવ્યા। तो जे रीते हर्षभाई संघवीए जणाव्युं छे के अमे अर्धी राते पण तमारो फोन उपाड़शुं, कोई पण चमरबंधी होय तेने छोड़वामां नहीं आवे। जो तमारो तर्क साचो हशे तो दादा सरकार तमारी પડખે ચોક્કસથી ઊભી રહેશે।